પદ્મશ્રી આચાર્ય ચંદનાજી મહારાજની શ્રદ્ધાંજલિ સભા વિરાયતન હરિપર માંડવી ખાતે યોજાઈ હતી. વિરાયતનના ટ્રસ્ટી, સ્ટાફગણ, વિવિધ સંસ્થાઓના આગેવાનોએ ઉપસ્થિત રહી તાઈમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. તાઈમા ચંદનાજીના ઉર્જા આશીર્વાદથી વિરાયતન માનવજાતિના કલ્યાણ માટે સમર્પિત રહેશે તેવો સમર્પણ ભાવ સાધ્વી શિલાપીજી મહારાજે વ્યક્ત કર્યો હતો. પદ્મશ્રીથી સન્માનિત પરમ શ્રદ્ધેય પૂજ્ય આચાર્ય ચંદનાજીને વિરાયતન કચ્છમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. એમનો આખા માનવજાતિ માટે એક અમૂલ્ય ફાળો છે. પ્રવાહના વિરોધમાં જઈને એમને કામ કર્યું છે. એક અનેરો અદ્ભુત ઇતિહાસ યાદ રાખી શકે એવું કામ કર્યું છે. એમને પોતાના સાહસ, સૂઝબૂઝ અને દૃષ્ટિથી જૈન ઇતિહાસમાં એક નવો રસ્તો બનાવ્યો છે. એક નવું પૃષ્ઠ જોડ્યું છે કે દીક્ષિત વર્ગ પણ રચનાત્મક કાર્ય કરી શકે, સેવાનું કાર્ય કરી શકે, બીજાનું કલ્યાણનું કાર્ય કરી શકે. અત્યાર સુધીમાં બધા સાધુ સાધ્વી ઉપદેશ કરતા હતા કે સારું કામ કરવું જોઈએ, અને આચાર્ય ચંદનાજીએ આહ્વાન કર્યું કે જે વસ્તુનો આપણે ઉપદેશ કરી શકીએ, જે કામ જે આપણે કહી શકીએ એ પોતે કરી બી શકીએ. આપણી પરંપરા એવી નહોતી, આપણો ઇતિહાસ એવો નહોતો, પણ એમને પરંપરાને છોડીને ભગવાન મહાવીરના શાશ્વત મૂલ્યો સાથે પોતાને જોડ્યો અને એક નવો રસ્તો પ્રારંભ કર્યો કે દીક્ષિત વર્ગ પણ રચનાત્મક કાર્ય કરી શકે, સેવાનું કાર્ય કરી શકે. એ 2500 વર્ષના ઇતિહાસની પ્રથમ ઘટના છે જ્યાં સાધ્વીજીઓ રબલ્સમાં કામ કરે, કાટમાળમાં કામ કરે, સ્કૂલ કોલેજીસનું એડમિનિસ્ટ્રેશન કરે, વિદેશ પ્રવાસ કરે, મોટી યુનિવર્સિટીઝમાં વાત કરે. એ આચાર્ય શ્રી ચંદનાજીનો સાહસ અને સૂઝબૂઝનું ફળ છે. મને ખૂબ વિશ્વાસ છે કે આવનાર સમયમાં સમસ્ત જૈન સમાજમાં એમનું આ વિઝન, એમની દૃષ્ટિ મોટા પાયા પર સ્વીકારવામાં આવશે અને જૈન સમાજ બહુ સરસ કામ કરે છે. અને દીક્ષિત વર્ગ દ્વારા પણ જ્યારે સારુંમાં સારું કામ થશે ત્યારે આખા દેશમાં મહાવીર ભગવાનની અહિંસા, કરુણા, પ્રેમ અને શાંતિનો ફેલાવો થશે. આચાર્યજી તાઈમાં અમારા વચમાંથી ગયા નથી. એમની ઉર્જા, એમનો આશીર્વાદ, એમનો પ્રેમ હંમેશા સાથ રહેશે. એને હૃદયમાં ધારણ કરીને વિરાયતનની યાત્રા એમને આગળ વધશે, ખૂબ વિસ્તાર પામશે અને હંમેશા માનવજાતિના કલ્યાણ માટે સમર્પિત રહેશે.